વિદેશ ભણવા માટે જવું એ ભારતના વિદ્યાર્થીઓ માટે સ્વપ્ન સમાન છે. રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ અને ત્યારબાદ નોકરી માટે વિદેશ જવાની સગવડ કરી આપી છે, જેમાં નવસારી જિલ્લાના વિદ્યાર્થીઓએ લાભ લઈને વિદેશ જઈ પોતાના સપના સાકાર કર્યા છે. ગુજરાતમાં વિદ્યાર્થીઓને વિદેશ જઈ ઉચ્ચ અભ્યાસ કરવા માટે સરકાર દ્વારા વિશેષ આર્થિક રૂપે મદદરૂપ કરવામાં આવે છે. વિદેશ અભ્યાસ લોન સહાય શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ગુજરાત સરકારે જે વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા જવા ઈચ્છતા હોય તેમને 4% સાદા વ્યાજના દરે 15 લાખ અને વિદેશ અભ્યાસ લોન આપવામાં આવે છે. આ યોજના હેઠળ ગુજરાતના રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને વિદેશમાં જે ઉચ્ચ અભ્યાસ લોન આપવામાં આવે છે, જેને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ગાંધીનગર જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી નવસારીની કચેરી દ્વારા સંચાલન કરવામાં આવે છે. અત્યાર સુધી નવસારીની વાત કરીએ તો નવસારી જિલ્લામાં 31 જેટલા વિદ્યાર્થીઓએ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા માટે જે આ રીતના લોન લીધી છે અને અંદાજે 3 કરોડ રૂપિયાથી વધુની લોન આપી છે. ત્યારે નવસારી શહેરના રહેવાસી વિજયભાઈ ધનસુખભાઈ પરમાર પોતાની દીકરી કૃષ્ણા વિજયભાઈ પરમાર વિદેશમાં જઈ ઉચ્ચ અભ્યાસ કરવાના સ્વપ્નને ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વિદેશ અભ્યાસ લોન યોજના થકી સાકાર કરી શક્યા. તેથી તેઓ ગુજરાત સરકાર અને જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરી નવસારીનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારે આ રીતના જે ફૂડ મેન્યુફેક્ચરિંગ લાઇનમાં ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જઈ આગળનો અભ્યાસ પૂર્ણ કરવા માંગતી હતી, આ જે દીકરી છે કૃષ્ણા તે પૂર્ણ કરવા માંગતી હતી અને આ રીતના પોતાનું સ્વપ્ન સાકાર કર્યું અને આજે તે પોતાનું સ્વપ્ન સાકાર કરીને પરિવાર સાથે ખુશ છે અને સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ કઈ રીતના આ યોજનાનો લાભ લઈ શકાય છે તેની માહિતી આપી હતી. તો ચાલો જાણીએ. હું કૃષ્ણા વિજયભાઈ પરમાર નવસારીની રહેવાસી છું અને મેં નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી બેચલર્સ ઇન એગ્રીકલ્ચરની ડિગ્રી પ્રાપ્ત કરી છે. બેચલર્સ ડિગ્રી મેળવ્યા બાદ મને વિદેશ અભ્યાસ જવાનું સપનું હતું. તે માટે મેં બેંકની મુલાકાત લીધી હતી ફોરેન એજ્યુકેશન લોન માટે. બેંકમાંથી લોન મળે એમ હતું, પરંતુ વ્યાજનો દર વધારે હતો. ત્યારબાદ મને ફેમિલી ફ્રેન્ડ થ્રુ ઈ સમાજ કલ્યાણ દ્વારા અપાતી 15 લાખ રૂપિયાની લોન 4% વ્યાજના દરે એની માહિતી મળી. તે માટે મેં નવસારીની ઈ સમાજ કલ્યાણ કચેરીની મુલાકાત લીધી અને મને ત્યાંથી ખૂબ જ સરસ માહિતી આપવામાં આવી. ત્યારબાદ મેં ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર ફોર્મ ભર્યું અને તે પછી બધી પ્રોસેસ પૂર્ણ થયા બાદ મને ગાંધીનગરમાંથી મારા લોનની મંજૂરી આપવામાં આવી. ત્યારબાદ મારી અકાઉન્ટમાં રૂપિયા 15 લાખ ડેબિટથી જમા કરાવવામાં આવ્યા અને હાલમાં હું કેનેડામાં કોનેસ્ટુઆ કોલેજની ઓપરેશન લીડરશિપ ઇન ફૂડ મેન્યુફેક્ચરિંગ કોર્સમાં અભ્યાસ કરું છું. હું ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ખૂબ આભારી છું કે તેમની મદદથી મેં મારું વિદેશ અભ્યાસનું સપનું પૂર્ણ કરી શકી.